ધીમું છે, સેજ વધારે કરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કરીશું. श्रीवरराज प्रभु ने प्रणमो शुद्ध स्वरूप जे रमतारे परिशह सब जंजाड़ विषय जे धरता मुनिवर सम समतारे 22 परिशह मुनि रे पीड़े अगणित ग्रस्त निकेड़े अविषम भावे रखि चिते दे सुरपद शिवपद तेड़े साधन कैक कैक करि थाक्यो पण पवनो नहीं अंत लयो तत्त ज्ञानी गुरु जेने मळ्या भवबंधन थी मुक्त थयो सद्गुरु श्रोत्रिय ब्रह्मनिष्ठ पद सेवा थी शुद्ध ज्ञान थशे अवर उपासन कोटि करो पण श्री हरि थी नहीं हेत थशे समस्त वस्तु मानाय नमो नमित विषे श्रीमते वर्तमानाय तमो प्रेमित विषे. सत्श्रुत में नमस्कार, असीमुपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मानित्रो समान मुरब्बीओ मुमुक्षो ने नमस्कार. परम कृपाळु देव प्रणित वचनामृतजी पत्रांक 735 भवाड़िया वर्ष 10 भोम विक्रम संवत 1953 तारीख 12/1/1897 विषम भावना बळवान निमित्त प्राप्त थया छता पण जे ज्ञानी पुरुष अविषम भावे अविषम उपयोगे वर्त्या छे અને ભવિષ્યકાળે પણ વર્તશે તે જ્ઞાની પુરુષને તે સર્વને વારંવાર નમસ્કાર. उत्कृष्टमा उत्कृष्ट व्रत, उत्कृष्टमा उत्कृष्ट तप, उत्कृष्टमा उत्कृष्ट नियम, उत्कृष्टमा उत्कृष्ट लब्धि અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય કે જેમાં સહજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, વારંવાર નમસ્કાર. એ જ ધ્યાન અહીંયા પત્ર પૂરો થાય છે. મોરબી નિવાસી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પૂજ્ય શ્રી દાર્શીભાઈ સંઘવીને લખાયેલો પ્રસ્તુત પત્ર છે. બરાબર 121 વર્ષ પહેલાં લખાયેલો આ પત્ર આજે આપણે પંચમીના દિવસે કંઈક આપણને પરમ બોધ આપતા હોય એ આશા અપેક્ષાને વિચારવાનો પ્રયત્ન કર્યો. પહેલામાં પહેલું મૂક્યું કે વિષમ ભાવના બળવાન નિમિત્ત પ્રાપ્ત થયા છતાં વિષમ ભાવ, સમભાવ તો બહુ બોલ્યા, બહુ વાંચ્યું, બહુ લખ્યું, બહુ વાતો કરી, પણ ખરા સમભાવમાં, સામ્ય ભાવમાં, સામાયિક ભાવમાં આવે તે સામાયિક ભાવ એટલે સામાયિક ચારિત્ર 11 પ્રકૃતિ ખપાવી દે તેવું, 7 પ્રકૃતિ અને બીજી 4 તે સિવાય સામાયિક ચારિત્ર આવી શકે નહીં. પણ સામાયિક અનુષ્ઠાન, સામાયિક વ્રત દરરોજ કરીએ છીએ તે જરૂર કરી શકે, એ અનુષ્ઠાન છે. તો અહીંયા સમભાવ સામાયિક નહીં પણ તેથી વિરુદ્ધ એવું વિષમ ભાવની વાત મૂકી કે વિષમ ભાવના પાછા જેવા તેવા નિમિત્ત નહીં, બળવાન નિમિત્ત પ્રાપ્ત થયા છતાં, એટલે કે પૂરેપૂરા વિભાવ ભાવમાં જ લઈ જાય, માણસને ઠેકાણે કરી નાખે, હાલ હવાર કરી નાખે, પાયમાલ કરી નાખે એવા વિષમ ભાવના બળવાન નિમિત્ત પ્રાપ્ત થયા છે. ત્યારે પણ જે કંઈ આપણે જીનાગમમાં, કથાકોશમાં સત્પુરુષોના ચરિત્ર વાંચીએ છીએ ત્યારે રૂવાડા ખડા થઈ જાય છે. એમ થાય છે અહો આવી ક્ષમતા, આવો ઉત્સર્ગ, આવો પરિશ્રમ, આવા સમભાવે સહન કરી ગયા
અહીંયા 22 પરીક્ષા ભૂલીને પીડે પણ કૃપાળુ દેવને તો અગણિત કેળવા હતા, આપણા કરતાં 100% વધારે હતા, અને તેમ છતાં આપણા કરતાં આયુષ્ય ઘણું વધુ ઓછું, અને તેમ છતાં વિચારવાનું છે કે તે કામ કાઢી લે. કેવળ જ્ઞાની થઈ જાય, મોક્ષે થઈ જાય, મોક્ષે લઈ જાય, મોક્ષે જતા રહે, બીજાને મોક્ષે લેતા જાય, લેવા જવાનો પુરુષાર્થ કરે. જે પુરુષ એમ કહે કે સૌભાગભાઈ જેવાને, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ જેવાને મહામુનિવરોને દુર્લભ એવી નિશ્ચલ સમાધિ પ્રાપ્ત થઈ, એવી જ સમાધિ મૃત્યુ, એવી જ સમાધિ મરણની દશા પ્રભુશ્રીજીને કહે છે કે તમને પણ થશે, રઘુરાજ સ્વામીને પણ કહ્યું કે થશે. અને જૂઠાભાઈને તો સ્વરૂપ પ્રાપ્તિ કરાવી હતી. એટલું જ નહીં, ગણધર સમાજ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, એમની પણ દશા આપણને ખ્યાલ છે. તો આ બધા પુરુષોને પ્રાપ્તિ થઈ હોય, એનું આટલું સુંદર ઉત્તમ સમાધિ મરણ હોય, તો પછી કૃપાળુદેવની વાત તો ક્યાં કેવી, એમની સમાધિ કેવી હોય એ માત્ર આપણે વિચાર જ કરીએ તો પણ બસ છે. તેમના જ્ઞાનની, તેમના વિચારની, તેમની દશાની, તેમની વાત કરતા, જરા સૂક્ષ્મપણે વાત કરતા, પણ આપણા કર્મની અનંત નિર્જરા થાય છે. આપણે નિર્જરાના લોભે નથી કરતા. જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, એટલા માટે લોભથી, ઈચ્છાથી, આકાંક્ષાથી કરતા નથી. જેવા આપણા પરમ કૃપાળુ સદગુરુ, નિર્લોભી સદગુરુ વિના કવન ઉતારે પાર, એવા જ આપણે એમના માર્ગે ચાલનારા. આપણને શું લોભ હોય, શું ઈચ્છા હોય? હે ઈચ્છા દુઃખ મુજબ ઈચ્છા કા નાશ તક મિટ્યા નથી ભૂલ. તો એ જ માર્ગે આપણે જવાનું છે, અને આપણે એ જ પંથે પ્રયાણ કરીએ છીએ. તો વાત એમ કરતા હતા કે આવી સમાધિ, તો કૃપાળુદેવની સમાધિ કેવી હોય? સવારના 8:45 વાગ્યે દૂધ આપ્યું, 9:45 વાગ્યા સુધી સંપૂર્ણ શુદ્ધિમાં જે કંઈ વાત કહેવાની હતી તે વાત કરી કે મન સુખ દુઃખને પામ હતો, માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, લીન થાઉં છું, લીન થાઉં છું. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા કહી શકવાની હતી, તેનો હવે સમય નથી. અમે સૌ પુરુષાર્થ કરશું. આ અંતિમ શબ્દો, અંતિમ પ્રવચન, અંતિમ બોધ આપણને, મને, તમને કોઈને એ એમના શ્રી મુખ્યથી બોલાયેલા વચન છે. આમાં એક અક્ષર કાનો માત્રનો કોઈ ફરક નથી. અને પછી એ 9:30 થી 2 વાગ્યા સુધીની 5.25 કલાકની સમાધિ, એ સમાધિને શું કહેવાય? પરમ સમાધિ કરીને બોલીને કંઈ અટકી જવાનું નથી. એ દશા લાવવાની છે. એ નિર્વિકલ્પ સમાધિ, એ પરિપક્વ સમાધિ. આ નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો રે, આત્મતત્વ વિચારીએ, ચેતન શુદ્ધ સ્વભાવ ભજો. વિશ્વભજીજી મહારાજ કહી ગયા. એમાં નિર્વિકલ્પ ઉપયોગ છે, નિર્વિકલ્પ સમાધિ છે, પરિપક્વ સમાધિ છે. ધન્યને દિવસ લખાયા પછીના 4 વર્ષ બાકી છે. આ પુરુષનો પુરુષાર્થ કેવો છે, અદમ્ય. શું દશા કેવી? એ સમાધિની વાત આપણે કહી શકીએ તેમ નથી. જે હતા તે હતા, જેને જોયું તે જોયું, જેને મોકો મળ્યો, જેને લાભ મળ્યો, એ ખાટી ગયા અને આપણે રહી ગયા, એમ કહીએ તો ચાલે. તો કે એવા પુરુષની વાત કરીએ છીએ કે વિષમ ભાવના બળવાન નિમિત્તમાં પણ આવી સમાધિ રાખી શકે છે. આટલી પ્રતિકૂળ તબિયત પણ સ્વાસ્થ્યની બાબતમાં કે દેહની બાબતમાં ક્યાંય કોઈ દિવસ જવાબ મળે નહીં. આટલી ફ્રીડમ ફાઇટર્સ બધા હતા. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા ત્યારે આઝાદ નહોતું, એની મુવમેન્ટ ચાલતી હતી, પણ ક્યાંય કોઈ દિવસ એનો ઉલ્લેખ ના. તો કે આ બધું શું સૂચવે છે? બ્રિટિશ રાજ સ્વતંત્રતા નહોતી, પણ આત્માને સ્વતંત્ર કે આત્માને આઝાદ કરવાનું એમણે ઉપયોગી કરી ગયા, છૂટી ગયા અને છૂટવાનો માર્ગ આપતા ગયા. તો આવા સંસ્કૃત સાહિત્યમાં કે આગમ સાહિત્યમાં પણ એક શ્લોક જેવો આવે છે કે વિકાર હેતૌ સતિ વિક્રિયન્તે યેષહં ન ચેતંસી તે એવ ધીરાઃ. ફરીથી, વિકાર હેતુ, વિકાર એટલે કામ વાસના વિષય વિકાર કેવું નથી, પરંતુ વિકાર કહેતા વિભાવ પરિણતિ, કે વિકારની પરિણતિના બળવાન નિમિત્તો, વિભાવ ભાવના અવિષમ ભાવ, વિષમ ભાવ, અહીંયા વિષમ ભાવની વાત છે, એના બળવાન નિમિત્ત પ્રાપ્ત થયા છતાં પણ જે પુરુષ જરાય વિચલિત થતો નથી, સ્થિર રહે છે, અટક રહે છે, અટલ રહે છે, તેવા નિરપેક્ષ વિષમ ઉપયોગવાળા પુરુષની વાત થઈ જાય છે. એને આપણે નમસ્કાર કરીએ છીએ.
તો ફરીથી જ્યાં શરૂઆત થઈ છે તે કે ધીર પુરુષ તો તેને કહેવાય છે કે વિકારમાં પણ એ ચલિત થતા નથી. કોઈ પણ વિકાર હોય, એમાં નારીનો હોય, સ્ત્રીચર્યાનો પરિચય હોય કે બીજો કોઈ પણ વિકાર, એટલે વિભાવ કેવું છે, પણ જે સ્વભાવમાં છે, તો જો વિભાવમાં જતા નથી તો એને સંપૂર્ણ સ્વભાવ કહેવાય, અયોગી સ્વભાવ કહેવાય, નિર્વિકલ્પ સ્વભાવ કહેવાય. કહેવો જ પડે, જઈએ જ ક્યાં, બીજું છે જ નહીં. શરૂઆત થાય છે અપૂર્વ સ્વભાવથી, જે મંગલાચરણમાં આપણે કહ્યું, પછી નિર્વિકલ્પ સ્વભાવ આવે છે અને અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાપક સ્વરૂપમાં સ્થિતિ કરાવવાનું. આ એવા સત્પુરુષની વાત છે, આ એવા ભગવાનની વાત ચાલે છે, એવા પરમાત્માની વાત ચાલે છે. આ જેવા તેવા પુરુષની વાત નથી. સામાન્ય માણસોને શ્રદ્ધાંજલિ હોય, આ શ્રદ્ધાંજલિ નથી. ખરી અંજલિ તો ત્યારે જ આપણી કહેવાશે કે આપણે તેવા થઈને રહીશું અને રહીએ તો જ અંજલિ છે. એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશું તો જ અંજલિ છે, બાકી અંજલિ નથી. તમારો પ્રત્યુપકાર ગાળવાને સર્વથા અસમર્થ. પણ એક વાત, સ્તુતિ પણ આપણને કરતા ન આવડે, આભાર દર્શન કરતા ન આવડે, તો પરમ કૃપાળુ પરમાત્માએ પોતે જ લખી ગયા. 417મો પત્ર કે હે પરમ કૃપાળુ દેવ, એમ કરીને લખી ગયા કે જેથી ભૂલ ન થાય. પછી આત્મસ્થિતિજીમાં પણ ગુરુ શિષ્ય પોતે જ છે અને બોધ બીજ પ્રાપ્તિ પછી વોટ ઓફ થેન્ક્સ પણ આપણને ન આવડે એટલે લખ્યું સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન. એમના માન, એમના જાણપણું આવતું નથી. છે તો પોતાનું, પણ નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી. એટલું નિમિત્ત પણ કંઈ કરી શકતું નથી, પણ નિમિત્ત વિના કંઈ થતું પણ નથી. બે હાથે તાળી પડે ને એમાં જમણો હાથ ને ડાબો હાથ ઝઘડે તો ક્યાં ન્યાય કરે? કોણે ન્યાય કરે? શું ન્યાય કરે? ઉપાદાન નિમિત્તમાં ઉપાદાનની બળવત્તરતા ગમે તેટલી હોય, પણ નિમિત્ત એટલું જ ઉત્કૃષ્ટ છે અને ઉત્કૃષ્ટ એટલું જ નિમિત્તનું પ્રાધાન્ય છે. અહીંયા પણ ઉત્કૃષ્ટ શબ્દથી જ વાત લીધી છે. આગળ જઈએ કે આ ધીર પુરુષની વાત છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત. 5 વસ્તુ કઈ છે કે એ જેમાં સમાય છે, શેમાં? નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં. અને તેની વાત આપણે લેવાની છે. ઉપયોગની સર્વસામાન્ય વાત આપણે આ પહેલાના સ્વાધ્યાયમાં કહી દીધી. હવે આ પત્ર ખાસ ભગવાને પાંચમ માટે બાકી રાખ્યો છે. તો નિરપેક્ષ અવિષમ ઉપયોગ શું? એ તો જ્યારે શબ્દ આવે ત્યારે લઈએ. શરૂઆત કરી છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત એટલે શું? આપણે વ્રત શબ્દ તો બહુ બોલતા હોઈએ. ઇતર સંપ્રદાયમાં બોલાય, આજે આ વ્રત છે, કાલે આ વ્રત છે, ગયા મહિને આ વ્રત હતું, હમણાં વળી આંબેલની ઓળીનું હતું, પણ એને આપણે વ્રત નથી કહેતા. છે તો વ્રત જ બરાબર. સીધી સાદી રીતે વ્રત એટલે શું? વ્રત એટલે શું? દૃઢ સંકલ્પ, કોઈક નિયમ, કોઈક પચકાણ. ખરેખર વ્રતની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ શાસ્ત્ર લાવો, શ્વેતાંબરામનાયનું, દિગંબરામનાયનું, કોઈ પણ આમનાયનું, કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ પામે આ વાત તો આવશે જ. કઈ વાત? તો કે આ 5 પાપોથી, મહાપાપોથી નિવારવું કે નિવરવું કે નિવૃત્ત થવું, નિવારણ કરવું, એનું નામ વ્રત. કયા 5 મહાવ્રત? તો કે મહાવ્રત તો ખબર છે, પણ 5 પાપ કયા? તો કે હિંસા, સત્ય. હવે જૂઠા છે ને, દોષ છે ને, એના નામ લેવાય આપણને ગમતા નથી. અહિંસા, સત્ય બોલવું ગમે, પણ હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અપરિગ્રહ આપણને જો બોલવું સાંભળવું ન ગમે તો કરાય તો ક્યાંથી છે? કરવાની આજ્ઞા પણ નથી. છતાં એ જ 5 દોષ મોટા કયા? એ જે છે તે એનાથી નિવર્તી જવું, એનાથી સંપૂર્ણ નિવર્તે તો એ સાધુ સાધ્વીજીને 5 મહાવ્રતના પાલનના કર્યા. અને આપણને મુમુક્ષુને, ગૃહસ્થને સામાન્યપણે જે દેશવિદે કીધું કે અંશ્ય કરી શકે છે, એટલે એને અણુવ્રત, ગુણવ્રત, શીલવ્રત, શિક્ષાવ્રત વગેરે કહ્યા. એ મહાવ્રત અને અણુવ્રત. તો આ દોષથી નિર્મી જવું તે વ્રત. એમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત કયું? તો સીધી સાદી બુદ્ધિ ચાલે આપણને વ્યવહારિક તેમ કે મોટું વ્રત બ્રહ્મચર્ય વ્રત. અહીંયા એ કહ્યું નથી. છે તો ખરું છે, પણ એ કહ્યું નથી. તો કે નિહિશલ્ય વ્રત. મોક્ષશાસ્ત્રમાં તત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર આવે કે વ્રતિ કોને કહેવાય? તો કે નિહિશલ્ય, એટલે કે જેને શલ્ય નથી, શુળ નથી, કાંટા નથી, એ વ્રતધારી કહેવાય. અર્થાત આ કાંટા ન હોવા તે વ્રત. કયા કાંટા છે? 3 કાંટા છે. મિથ્યા દર્શન એટલે મિથ્યાત્વનું શુળ છે, પછી માયાનું કહ્યું, અને પછી નિયાણું કીધું, નિદાન કીધું. નિદાન એટલે ડૉક્ટર નિદાન કરી શકતા જ નથી મોટે ભાગે, એટલે નિદાન ન કરે સાચું તો નિવારણ ક્યાંથી આવે? પણ એમ થાય કે શું ભણ્યા છે, પણ મોટે ભાગે એવું થાય.
કારણ કે આ તો કેવળ જ્ઞાન અને સદગુરુ વૈદ્ય ભગવાનની સામે કમ્પેરિઝન છે, એટલે કે મોટે ભાગે નિદાન કરવામાં પાછળ છે. કારણ કે એટલું નોલેજ જ નથી. કેવળ જ્ઞાન જેટલું નોલેજ કોનું છે, કયા સદગુરુ વૈદ્યનું કે કયા ડૉક્ટરનું કે કયા દેહના ડૉક્ટરનું છે, ન હોઈ શકે. તો આપણે નિદાન એટલે અહીંયા મૂળ કારણ, રોગનું કારણ એ નથી કહેવું, પણ અહીંયા નિદાન એટલે નિયાણું કેવું છે, અને નિયાણા માટે નિદાન શબ્દ વપરાય છે. તો કે મિથ્યાત્વ, માયા અને નિદાન આ ત્રણ શલ્ય ન હોય ત્યારે તેને વ્રત કહેવાય. અર્થાત આ ત્રણ શલ્ય ન હોય એટલે સમ્યક દર્શન હોય, અર્થાત સમ્યક દર્શનને વ્રત કહેવાય છે, સમ્યક દૃષ્ટિને વ્રતિ કહેવાય છે, બીજાને કહેવાતા નથી. એનો અર્થ એમ નથી કે વ્રત નિયમ પછાણ લેવાની કરવાની, એ તો આપણે કરવાના જ છે, પરંતુ વ્યાખ્યા આ પ્રમાણે કહે છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત તો કે સમ્યક દર્શન, સંકિત હોવું તે, ત્રણ શલ્ય રહિત થવું તે. ભાષાના શબ્દો જુદા છે, વાત તો એકની એક જ છે. તો કે એને હંમેશા વ્રત કહેવાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત કહેવાય. એ શેમાં સમાય છે? તો કે નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં સમાય છે. આ ઉપયોગની એટલી બલવત્તરતા છે, બલિયારી છે, માટે આપણે વિચારવાનો પુરુષાર્થ કરીએ છીએ. ત્યાર પછી ઘણી બધી વાત કહેવાની છે. કોઈક વસ્તુ લઈએ. મોહનીય કર્મના ઉદયના અભાવમાં, ફરીથી મોહનીય કર્મના ઉદયના અભાવમાં જે શુદ્ધ ઉપયોગ હોય છે તેને જ્ઞાની ભગવંત નિશ્ચયથી ચારિત્ર કહે છે, અને એનું બીજું નામ એટલે અપર નામ તે ઉત્કૃષ્ટ વ્રત છે. શુદ્ધ ઉપયોગનું બીજું નામ ઉત્કૃષ્ટ વ્રત અને ચારિત્ર. અને શુદ્ધ ઉપયોગ કીધો એટલે જ એમાં બધું આવી ગયું. છતાં ક્યારનો શુદ્ધ ઉપયોગ, કયા વખતનો? તો કે મોહનીય કર્મના ઉદયના અભાવમાં નિપજતો થતો રહેતો જે શુદ્ધ ઉપયોગ છે તેની વાત છે, અને તેનું જ નામ ઉત્કૃષ્ટ વ્રત છે. એટલે ફરીથી ઉપયોગ કરવા આવી કે નિરપેક્ષ વિષમ ઉપયોગ કે આ શુદ્ધ ઉપયોગને નમસ્કાર કર્યા છે ભગવાને, જેવી તેની વાત નથી. સમંત ભદ્રાચાર્ય થઈ ગયા વર્ષો પહેલાના. એમણે એક જગ્યાએ બહુ સુંદર વાત કરી, ઘણી બધી સુંદર વાત છે એમાંની એક કે અહિંસા અહિંસા ભૂતાના જગતી વિદિતમ બ્રહ્મ પરમ, કે સમસ્ત સૃષ્ટિમાં અહિંસા જેવું કાંઈ નથી. અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, અને એ અહિંસા એ જ પરબ્રહ્મ કે પરબ્રહ્મ કહી શકાય, એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત કહી શકાય. અહિંસાની કેટલી બધી તુલના આવે છે, ઉપમા આવે છે, પણ એ અહિંસા એમાં સૂક્ષ્મ પણ આવી જાય અને સ્થૂળ પણ આવી જાય. સ્થૂળ સમજાય છે, ત્રણ કાળમાં ત્રણ લોકમાં સામાયિકના ડગલા કર્યા, પણ ક્યારેય એક સમય પણ જો શુદ્ધ ઉપયોગમાં ન આવ્યા, જે નથી આવ્યા, એટલે શુદ્ધ ઉપયોગ અને સાધ્યો સમકિત નવી લયું રે ચતુર્ગતિમાં રહ્યો, જીવ ચતુર્ગતિમાં રહ્યો. એ તો રૂલ્યો ચતુર્ગતિમાં, રૂલ્યો રડ્યો નહીં, રૂલ્યો રખડ્યો, રજડ્યો, રોજડા જેવું રજ્યો તો વધારે ખરાબ, રડી લે તો શાંત થઈ જાય. તો રજડ માટે જ છે, રકડપટ્ટી જ છે. ત્યાર પછી મોટી વાત કહી છે તે પૂજ્યપાદ સ્વામી સમાધિ શતક 84મી ગાથા કે અવ્રતાની પરિત્યજ્ય વ્રતેષુ પરિનિશ્ચિત, અવ્રતનો ત્યાગ કરીને અને જે વ્રત લીધું છે તેમાં નિષ્ઠા રાખો, શ્રદ્ધા રાખો, પરિનિશ્ચિત બધી બાજુથી શ્રદ્ધા રાખો. વ્યવહારથી કયો, નિશ્ચયથી કયો, થોડી કયો, જાજી કયો, બધી બાજુથી કીધું છે સંપૂર્ણપણે, જેટલી શ્રદ્ધા થાય. પછી ત્યજેતાની આપી, પછી બીજું બધું બાકીનું બધું છોડી દો, એટલે વિકલ્પ વગેરે સંકલ્પ વગેરે પણ છોડી દો. તો શું થાય? તો કે તે તરત જ પરમ પદને પામે છે, મોક્ષ સ્વરૂપ થાય છે. નિરપેક્ષ અવિષમ ઉપયોગથી જો મોક્ષ પદ સદાય જતું હોય તો આપણે બીજું શું જોઈએ? આ બધું નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં સમાય છે. હજી તો એક જ મુદ્દો લીધો આપણે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, એ પણ આમાં સમાય છે, નિરપેક્ષ અવિષમ ઉપયોગ માટે એને નમસ્કાર કર્યો છે. તો હવે આપણે વ્રતથી આગળ જઈએ એ પહેલાં પરમ કૃપાળુ દેવે 566મો પત્ર મોટો છે, પણ એમાં બે લીટી, 4 લીટી જે કહ્યું કે સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે. એમાં નીચે રાઈટ હેન્ડ સાઈડમાં આપણે રાગ દ્વેષથી વહે એમ કહીએ, કૃપાળુ દેવે ત્યાં પ્રેમ અને દ્વેષથી વહે છે એમ લખ્યું. અને એવા સંસારમાં
સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તીને અપ્રેમ હાઈફન ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. આ વચનને આપણો નમસ્કાર છે. ફરીથી લઈએ કે આવા સર્વસંગ પરિત્યાગ કર્યા વિના વ્યવહારમાં રહીને સંસારમાં રહીને વર્તીને આપણે રહ્યા છીએ એટલે આપણે સમજી શકીએ છીએ. તો કે એમાં રહીને સંસારમાં જ સ્વજનો પરિજનો બધા પ્રત્યે અપ્રેમ દશા રાખવી. દ્વેષ દશા નહીં, અપ્રેમ દશા. પ્રેમ રહિત રહેવું, રાગ રહિત નથી લખ્યું, અપ્રેમ દશા લખ્યું છે. આ જેવી તેવી વાત નથી. પ્રેમ હંમેશા પવિત્ર છે, રાગ ઉપયોગથી રંજિત છે. રાગમાં દોષ છે, પ્રેમમાં દોષ નથી. પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય તો દોષ નથી. અહીંયા તો સગાવાલા પ્રત્યેના પ્રેમમાં કહી દીધું કે અપ્રેમ દશા રાખવી. નહીં રાગ, નહીં દ્વેષ, નહીં સંકલ્પ, નહીં વિકલ્પ, નહીં રતિ, નહીં અરતિ. કોઈ પણ જાતની નિસ્બત ન હોય એવી રીતે રહેવું. એવા અપ્રેમ દશા રાખવી, ઉદાસ દશા રાખવી, વૈરાગ્ય સફળ દશા રાખવી તે ભયંકર વ્રત છે. આ ઉત્તમ ને ઉત્કૃષ્ટ વ્રતની વાત આવી એટલે કહેવાય જાય કે 566મો પત્ર પોતે પોતાની વ્યથા વેદના દશા કેવી રીતે વ્યક્ત કરે છે કે આ ભયંકર વ્રત છે. ભયંકર વ્રત ભગવાને આચરેલું છે. ભૂલ નથી કરી કે ભય ઉપજાવે એવું છે, શંકા ઉપજાવે એવું છે. યસ, ભયનો એક જ ભય, એક શંકા. કોઈને શંકામાં પડી દે કે કૃપાળુદેવની એવી દશા કેવી રીતે હોય. પોતે જ જણાવ્યું શ્રી મુખે શ્રી કલમે કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. તો ક્યારે માત્ર વ્યવસાય કર્યો તો એવું તો નથી, બધું જ કર્યું છે. વ્યવસાય પણ છે, વ્યવહાર પણ છે, પરિવાર પણ છે, લગ્ન પ્રસંગ પણ આવે છે, મૃત્યુના પ્રસંગ પણ આવે છે, બધા જ પ્રસંગ આવે છે. માતા પિતાનો વિનય છે એ પણ જાળવે છે અને છતાં કરવાનું કરી લીધું. મોટામાં મોટી વાત એ છે કે કૃતકૃત્ય થઈને ગયા, ધન્ય થઈને ગયા, ભગવાન થઈને ગયા. પછીનો શબ્દ આવે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ. વ્રત પછી તપ આવે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ કોને કહેવાય? આપણે જલ્દી જઈએ કે તપ એટલે શું? તો કે કર્મોને બાળી નાખવા માટે જે કંઈ કરવામાં આવે તે તપ. કર્મનો ક્ષય કરી નાખવામાં આવે તે તપ. સખંડાનંદ ધવલાજી ટીકા એમ જણાવે કે ઈચ્છા રૂંધન તે તપ. ઈચ્છાને રૂંધવી તે તપ. સાચી વાત. ભગવાને લખ્યું હોય, શાસ્ત્ર કરતા પુરુષોએ લખ્યું હોય એટલે આપણે માનવું પડે, સાચું જ કહેવાય. સવાલ વિનાની વાત છે. તો પણ પૂછવું પડે કે ઈચ્છા જ ન હોવી એ નિશ્ચયથી તપ છે. અને જે કાંઈ હોય કર્મો છે, ભૂતકાળના છે, પૂર્વ સંચિત છે, ઉદયમાં આવે છે, એને બાળી નાખવા, ક્ષય કરી નાખવા જે પુરુષાર્થ કરીએ એ પણ તપ છે. અને જે ઈચ્છા માત્રનો જ અભાવ કરી દઈએ એ પણ તપ છે. ખરું તપ તો એ છે યશો વિજયજી મહારાજ નવપદજીની પૂજા. વાલા ઈચ્છા રૂંધન તપ ન હો, વાલા પરપરિણતિ ઉચ્છેદે છે, આત્મ સત્તા એકતા. પછી પણ એવું જ કહે છે બાહ્ય અભ્યંતર ભેદે, કે તપના બાહ્ય અને આભ્યંતર ભેદ કયા છે. પણ એ તપથી કર્મનો ક્ષય થઈ જાય છે. સિદ્ધ ચક્રપદ વંદોરે ભવિકા, સિદ્ધ ચક્રપદ વંદોરે. આ ઉત્કૃષ્ટ તપ. તો કે આપણને બાહ્ય અભ્યંતર તપ તો 6 ને 6 12 થયા. એમાં ઉત્કૃષ્ટ કયું? બાહ્ય તપ તો આપ જાણો, બધા સારી રીતે કરો. અનશન, પૂર્ણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિ સંશય, કાય ક્લેશ. પછી કંઈ બાકી રહ્યું? આપણે ઉપયોગની જ વાત કરીએ છીએ અને અત્યારે બધાનો ઉપયોગ ક્યાં છે તે વિચારવું છે. પછી આભ્યંતર તો કે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સવ, આ બધા આભ્યંતર છે. તો સૌથી ઉત્તમ તપ આભ્યંતર તપમાં પણ કયું હોય તો એ સ્વાધ્યાય અને ધ્યાનને કહ્યું છે. સ્વાધ્યાય અને ધ્યાનને ઉત્કૃષ્ટ તપ કહ્યું છે. બધા જ્ઞાની પુરુષો કહ્યું. બાકી હતું તો કૃપાળુદેવે પ્રભુશ્રીજીને, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને પણ કહ્યું કે હે મુનિ, કેવળ સંવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. તમારે પરમાર્થ માટે કોઈને પૂછવા જવું પડે એવું નથી. અમે તમને બધું જ કહી દીધું, આપી દીધું છે.
તમારે કોઈને પૂછવા જવું નથી. તમે અમને મળ્યા પછી જેમ પૂજ્ય સ્વભાવભાઈને લખ્યું તેમ કે અમને મળ્યા પછી શું કામ ચિંતા રાખો છો, શું કામ ભય રાખો છો, એમ કરીને પ્રભુશ્રીજીને નિશ્ચિત કરી દીધા, નિશ્ચિત કરી દીધા અને પછી ફરી મળવાનું બન્યું પણ નથી. તે વખતે કહી દીધું છે, જેવી તેવી વાત નથી કે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. ક્યાં સુધી? તો કે કેવળ સમવસ્થાનરૂપ સ્થિતિ, કેવળ જ્ઞાનની સ્થિતિ ન પામો ત્યાં સુધી તમે ધ્યાન સ્વાધ્યાયમાં લીન રહો. નિશ્ચયથી તો શાસ્ત્ર કરતાએ મૂકી દીધું હોય વ્યવહારમાં આપણી જેવાના આ સમયમાં 100 વર્ષ પહેલાંના સમયમાં કઈ બતાવવું અને કઈ બતાવવું અને દઈ દેવું બહુ મોટી વાત છે. એના આપણે દેખીતી રીતે સાક્ષી નથી, પણ વચનામૃત રૂપે કે પત્ર રૂપે કે પ્રસાદી રૂપે સાક્ષી છીએ. તો એ આપણું ધન્ય ભાગ્ય છે કે આવું લખી ગયા, આ કાળમાં આવા પુરુષ થઈ ગયા, આપણી સામે થઈ ગયા. અને આપણો લક્ષ્ય શું છે? તો કે મૂળ પુરુષે જે કીધું છે તે ભજવું ને તેવા થવું. તો એ કેમ થવાશે? એમને જે કોઈ ઓળખી શક્યા, જે કોઈ ઓળખાવી શક્યા, એમના જેવા થઈશું તો, અથવા એમની પાસેથી કાંઈક બોધ પ્રેરણા લઈશું તો. આગળ જઈએ તપની વાતમાં કે આત્માને આત્મામાં જોડી રાખવો એ જ અધ્યાત્મ અને એ જ તપ છે. એ કેવી રીતે જોડે? તો કે બાહ્ય તપ કીધું, આભ્યંતર તપ કીધું, પછી તો કે બસ તપ, તપ ને તપ જે કંઈ છે તે તપ, પણ બાહ્ય આભ્યંતરમાં સ્વરૂપ ન તપે, સ્વરૂપમાં આપણે ન તપીએ. એટલે ક્રોધ કરવો એમ નહીં હોય, એ તો દેહની પ્રકૃતિ, દેહની વાત થઈ. ક્રોધ ન થાય આત્માના ઉપયોગમાં કે જ્ઞાનમાં, ક્રોધ આવતો જ નથી, એનો સ્વભાવ જ નથી. પણ જે કંઈ છે તે એમાં આપણે તપ કરી લઈએ તો સાચું કહેવાય, ઉત્કૃષ્ટ તપ કહેવાય. શેમાં? પોતે શું છે? આત્મ સ્વરૂપ. કેવું આત્મ સ્વરૂપ? તો કે અનંત વિશેષણો છે, અવિનાશી અનંત, એવું બધું. તો કે એવા આત્મ સ્વરૂપમાં પોતે ટકી જવું. કેવી રીતે ટકે? તો કે પ્રવચન સાધ્ય કે સ્વરૂપ ચૈતન્ય, સ્વરૂપ વિશ્રાંતિ, નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના ઇતિ તપ. સ્વરૂપમાં વિશ્રાંતિ લ્યો. વિશ્રાંતિ ગૃહ તો ઘણા હશે, વિસામાં ઘણા હશે, પોતાના આત્મ સ્વરૂપમાં વિસામો લેવા જેવો એક બીજો વિસામો નથી. એમાં શાંત થવાનું છે. બહારથી શાંતિ આવવાની નથી, બહારથી જ્ઞાન આવવાનું નથી, બહારથી ઉપયોગ આવવાનો નથી. તો શું ધમાલ છે બહારની આપણને? એની શું તમા છે આપણને? શું કામ બાહ્ય ભાવ, શું કામ બાહ્ય ઉપયોગ, શું કામ વાત અંતર્મુખ ઉપયોગની કરવાની, ઉપયોગની સ્થિરતાની કરવાની, અને આખું આપણે વૈરાત્મ ભાવને, વૈરાત્મ દશાને બાહ્ય ટટકારામાં રહેવાનું, એ તો આપણને પોષાયું નથી. તો ટૂંકમાં પરમ કૃપાળુ દેવે તપની વ્યાખ્યા આપણને સમજાય તેમ 5મું પત્ર એટલે બોધ વચન, એમાંનું 106 નંબરનું વચન, અને એમાં ધીમેથી લખી દીધું કે સ્વરાજ પદવી. બહુ સુંદર શબ્દ છે. એ 11-12-14 નંબરે લખે છે. કઈ પદવી? તો કે શાસ્ત્રમાં કીધી છે 9 પદવી, જેમાં સમાય છે તે સ્વરાજ પદવી. મારે મારા આત્માનું કોઈ પણ આત્માએ પોતાનું તંત્ર વ્યવસ્થા પોતાના પર ચાલે, સ્વરાજ્ય મેળવે, સામ્રાજ્ય મેળવે, એનું નામ સ્વરાજ. સમ્રાટ, રાજા, પોતાના ઘરનો પોતે રાજા, મનકી મરજી મનકા રાજા નહીં, પોતાના ઘરનો જ રાજા. પોતાનું ઘર સમભાવ અને સ્વભાવ જ છે, પોતાનું ઘર લક્ષણ ઉપયોગ જ છે, એનો રાજા થઈને તો કે સ્વરાજ પદવી આત્મા, સ્વરાજ તપનું લક્ષ્ય રાખો. સ્વરાજ પદવી પછી સ્વતપ આત્માનું લક્ષ્ય રાખો. તમે તમારામાં જ તપો. તમે એટલે આપણે આપણા આત્મામાં આત્મ સ્વરૂપમાં જ પ્રતપન કરીએ, તપીએ, તો તે શું કહ્યું? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ. આગળ જઈએ, નહીં તો પાછો પત્ર પૂરો નહીં થાય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ કયો? હવે નિયમ તો બધાને ખબર હોય આપણને, શું નિયમની નવી વાત કહેવાની છે? કયો નિયમ છે? કેટલા વાગે આવવાનું, કેટલા વાગે જમવાનું, કેટલા વાગે સૂવાનું, કેટલી વાર બેસવાનું, કેટલી વાર સ્વાધ્યાય, બધા નિયમ જ છે ને નાના મોટા. તો કે એ નિયમ જુદા, એ રૂલ્સ કહેવાય. અને પેલા નિયમને શું કહેશું? તો કે પ્રતિજ્ઞા, સંકલ્પ, નિયમિતતા. સાવ સાચી રીતે પૂછો તો નિયમ એટલે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ નિશ્ચય રત્નત્રય નિયમની વાત ન કરીએ તો વ્યવહારથી કંઈક દૃઢ સંકલ્પ કરવો, કંઈક નિયમ લેવો, અમુક સમય માટે અમુક વસ્તુનો ત્યાગ રાખવો, પછખાણ લેવા, એ પણ નિયમ છે. ના કેમ પડાય? નિજ આત્માની આરાધનામાં તત્પરતા રાખવી, તે પણ નિયમ છે. ફરીથી પોતાનો આત્મા, એની આરાધના
અને એમાં જે કાંઈ નિયમ રાખવો, એમાં જે કાંઈ તત્પરતા રાખવી, તે તૈયારી રાખવી, તે પણ નિયમ છે. થોડાક કાળ માટેનો હોય તેને નિયમ કહેવાય, ચોક્કસ મુદત અને થોડાક સમય માટે. યમ નિયમ સંજમ આપકીય. તો યમ એટલે વધારે વખત સુધી, દીર્ઘકાળ, આજીવન કે પંચ મહાવ્રતનું પાલન કરે તેમ. તો કે એવા ઘણા નિયમ હોય કે આજીવન હોય, તે યમ કહેવાય. અને જે બીજા બધા છે આપણે માનીએ છીએ, લઈએ છીએ, તે નિયમ કહેવાય. થોડા થોડા સમય માટે થોડી થોડી વસ્તુનો થોડો થોડો ત્યાગ, તો એ નિયમ કહેવાય. આ બધી સીધી સાદી વ્યવહારિક નિયમની વાત થઈ. નિશ્ચયથી તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે. નિયમ સ્વરૂપ સદગુરુના ચરણ ધરું સદાય ગુરુમાય રે. કેટલું સુંદર લખી દીધું છે. કોણે લખ્યું? પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું. અહીંયા આપણે નિયમની વાત કરતા હતા. વિશ્વ વિજયજી મહારાજ આઠ પૃષ્ઠની સર્જાઈ, જે મૂળમાં શ્રી હરિભદ્ર સુરીજીએ યોગ પૃષ્ઠિ સમુચ્ચય લખી, અને એમાંથી ત્રીજા ભાગે જે ગુજરાતી ભાષાંતર કરીને સર્જાઈ લખી, સર્જાઈનો બીજો સ્વાધ્યાય છે. તો એ આઠ પૃષ્ઠની સર્જાઈમાં બીજી દૃષ્ટિ, અને એમાં શું લખ્યું? નિયમની વ્યાખ્યા મૂકી. શૌચ સંતોષ તપ ભલો મન મોહન મે સજ્જનેશ્વર ધ્યાન રે મન મોહન મે નિયમ પંચ યસામ ભજે મન મોહન મે નહીં ક્રિયા ઉદ્વેગ રે મન મોહન મે. પાંચ વસ્તુ બતાવી. શૌચ એ પણ નિયમ છે, સંતોષ એ પણ નિયમ છે. પછી બીજા બધા નિયમ કીધા. એમાં શૌચ શું? તો કે પવિત્રતા. તો કે દેહની શુદ્ધિનું જેટલું મહાત્મ્ય છે એટલું જ રાગ દ્વેષ, રતિ અરતિ, લાઈક ડિસલાઈક, ભાવાભાવ, શુભાશુભ, પરિણતિ, એ બધામાં જે કાંઈ ઓછું કરવું. સંપૂર્ણ તો નહીં થાય, જેટલું જેટલું ઓછું થાય તેટલું આપણને નિયમ છે. આજની તારીખમાં ખોટું બોલવું જ નહીં, આજની તારીખમાં ક્રોધ કરવો જ નહીં, આજની તારીખમાં કોઈ પણ વસ્તુ ગમે એવું રાખવું જ નહીં. એવા બધા જે નિયમ નાના મોટા. તો શૌચ થયું, બાહ્ય અને આંતરિક શૌચ. ખરેખર તો શૌચનો અર્થ આંતરિક વ્યવસ્થા કીધી, એમાં સંતોષ આવી જાય છે, પણ આપણે એમાં જતા નથી અત્યારે. પછી બીજો શબ્દ મૂક્યો, શૌચ સંતોષ. રાગ દ્વેષ રહિત થવું એને જ સંતોષ કહેવાય. એક સાચો એનો સૂક્ષ્મ અર્થ થયો. અને બાહ્ય રીતે શું થાય? તો કે જે પડે જે મળે તેમાં સમાધાન રાખવું, શાંતિ રાખવી, કોઈ ઉદ્વેગ ન કરવો, ચલાવી લેવું, કોઈ જ વિકલ્પ ન ઉઠવા દેવો, તો એ સંતોષ છે. નાની પુરુષ જ્યારે ગોપાલ એમ લખે કે આપનો પત્ર વાંચી સંતોષ થયો છે, ત્યારે રાગ દ્વેષ વિનાની પરિણતિ. ત્યારે સંતોષ એટલે આનંદ, શાંતિ, સમાધાન ના, એવો અર્થ નથી. નાની પુરુષ સંતોષ એમને લખે નહીં. વશિષ્ઠ મુનિ રામચંદ્રજીને જ્યારે સંબોધન કરે છે, ઉપદેશ આપે છે ને કહે છે કે એવું હે રામ, વશિષ્ઠ કહેતા હતા. શું કહેતા હતા? તો કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું સનાતન આચરણ છે કે સત્પુરુષોનું આચરણ છે. એને એવો સનાતન ધર્મ કયો છે. તો એ તો સાચી વાત છે. વ્યવહારમાં આપણામાં ચરિતાર્થ થઈ જાય તો કોઈ વિકલ્પ, કોઈ ધાંધર ધમાલ, માથાકૂટ, ઝંઝટ કંઈ થતું જ નથી. કે જે અવસરે જે પ્રાપ્ત થાય, માત્ર જન્મમાં નહીં, જીવનના વ્યવહારમાં પહેલેથી છેલ્લે સુધી ગમે તે પાત્ર સાથે, ગમે તે સંબંધમાં, ગમે તે વખતે તો સંતોષમાં રહેવું કે જે મળ્યું તે બરોબર. જો હુવા સોઠી, જો હો રહા હે ઠીક, જો હોગા સો પીઠી, તો પછી ક્યાં આપણને માથાકૂટ થાય, ગામત થાય, કાંઈ ન થાય, બંધોક જ ન થાય. તો આપણે નિરપેક્ષ વિષયનો ઉપયોગ કાંઈક સમજાય કે ભાઈ આગળ જઈએ કે નિયમ પંચ અહીંયા સમજે. શૌચ સંતોષ, પછી મેં શું કહ્યું? તપોબલ, એ આવી ગયું. સચ્ચાઈ, સચ્ચાઈ એટલે સ્વાધ્યાય. સચ્ચાઈ પ્રાકૃત શબ્દ છે, સ્વાધ્યાય સંસ્કૃત અને ગુજરાતીમાં શબ્દ છે. આપણને એમ છે કે સચ્ચાઈ એટલે કાર્યની જેમ, પદની જેમ કંઈક ગાવાનું જ હોય. એ તો ખરું, પદ્યમાં હોય, પણ સચ્ચાઈનો અર્થ સ્વાધ્યાય છે. ગદ્ય પણ હોય, પદ્ય પણ હોય. તો કે સ્વાધ્યાય પણ મોટામાં મોટું, ઊંચામાં ઊંચું તપ છે. પછી ઈશ્વર ધ્યાન કીધું કે ઈશ્વરનું ધ્યાન કરવું. હવે ઈશ્વરનું ધ્યાન એટલે આમ તો શુદ્ધાત્માનું ધ્યાન કર્યું ને, પરમેશ્વરનું પોતે જ શુદ્ધાત્મા, હું ભગવાન આત્મા એમ કહે તો પોતે પોતાનું ધ્યાન કરવાનું છે ને. વ્યવહારથી આ બધા દેવ છે, નિશ્ચયથી તો પોતે જ દેવ છે, પોતે જ શુદ્ધાત્મા છે, પોતે જ ભગવાન છે. વ્યવહારથી બધા ભગવાન છે, બધા શરણા છે. ચાર શરણા ખોટા નથી ગયા.
કયા જ ન હોય, પાકે પાયા છે, પણ વ્યવહારથી શરૂઆત થાય. નિશ્ચયથી તો હે આત્મન, પોતે પોતાની જાતને, પોતાના આત્માને સંબોધીને જ કહેવાનું છે કે તું, તને ક્યાંય ગમતું નથી, તને કંટાળો આવે છે, જીવનમાં ઘણી પડી ગયા છે કે કંટાળો, કોઈ થાકી જાય, કોઈને ક્યાંય ગમતું જ નથી એવું થાય, શારીરિક માનસિક રીતે કે ગમે તે રીતે, તો એને એટલું જ કહેવાનું મન થાય કે તો તું ભાઈ બેન આત્મામાં ગમાડ, ત્યાં તો તને ગમે તેવું જ છે. એની રુચિ થશે તો બીજી બધી અરુચિ થઈ જ જવાની છે. એકમાત્ર એક વખત પુરુષાર્થ કરવાનો છે કે આત્માની વાત ગમાડવા જેવી છે. આત્માની વાત એટલે પોતાની વાત છે, તો પોતાની વાતમાં રસ ન લઈએ, બીજાની વાતમાં આપણે શું કામ છે? બીજા આત્મા છે, પણ આપણે આપણા આત્માની વાતમાં રુચિ રાખીએ. ખરી રુચિ પણ એ છે કે પોતાને પોતાના આત્માની સિવાયની કોઈ પણ વાત, વિષય, વસ્તુમાં ગમે જ નહીં, કંઈ ભાવ થાય જ નહીં, પ્રયત્ન કરવાનું મન જ ન થાય, તો કહેવાય કે હવે અમને રુચિ થઈ. આપણે વ્યવહારમાં સાંભળીએ કે હવે અમને કૃપાળુદેવના વાંચનની રુચિ થઈ છે, તો આમ તેમ, એને રુચિ ઠીક છે, વ્યવહારમાં બોલાતું હશે, પણ પરમાર્થથી કહ્યું જતું નથી. જો આત્મામાં કંઈક ગમાડી દે કે ગમી જાય, તેને બીજું કાંઈ ન ગમે. આ ધડાકાબંધ, ખાતરીબંધ વાત નાની પુરુષોએ પોકારીને ઠામ મહાભારતના યુદ્ધ પછી ભીષ્મ પિતામહ છેલ્લે કહે છે, એવી રીતે કીધેલી છે કે સાંભળો, શૃણો મેં વચન, મારું સાંભળો, અમે એમ કહીએ છીએ. અને આપણે સાંભળતા નથી. સંપૂજ્ય કિંમત બોધ પામો જીવો, બોધ પામો કેમ પામતા નથી? આ વાત કહેનારા કૃપાળુદેવ કાઢો, આપણને આપણા સુધી આવે છે કેવી રીતે વાત આવી બધી. તો આ નિયમની વાત હતી. ત્યાર પછી લખ્યું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ. બરાબર છે, ત્રણ ફેર નથી. લબ્ધિ એટલે લાભ. લભ સંસ્કૃતમાં ક્રિયાપદ છે, અને લભ એટલે લબ્ધિ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ટુ અચીવ સમથિંગ, કંઈક પ્રાપ્તિ કરી, ઉપલબ્ધિ કરી, તો લબ્ધિ તો આપણને ગમે. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ કઈ કીધી છે? જો અહીંયા ગણેશ, ગૌરીપુત્ર ગજાનન, ગણપતિ ગણેશ તેમની વાત નથી. એના રિદ્ધિ સિદ્ધિ નામના બે પત્નીની વાત નથી. અને એમના બે પુત્રો લાભ અને મહાલાભ એની પણ વાત નથી. અહીંયા વાત કરવી હોય તો ગણેશ જ જોઈતા હોય તો ગૌતમ ગણેશ, ગૌતમ ગણધર પ્રભુની વાત છે કે મહાવીર પ્રભુ પાસેથી કેવી રીતે લઈ ગયા અને મહાવીર પ્રભુએ કેવી રીતે દઈ દીધું. અને પછી કૃપાળુદેવને પ્રભુ શીખી, તો કે એવી જ ભક્તિ એ ગુરુ શિષ્યની, તો કે કેવી રીતે લઈ ગયા, કેવી રીતે દઈ ગયા, તો કે એ વિચારવું છે. તો આપણે વાત કરતા હતા કે લબ્ધિ. તો આપણને આ બધી લૌકિક, દૈહિક, આ લોકની એવી સિદ્ધિમાં રસ છે. હમણાં જે વાત થઈ ત્યાં ગણેશજીને રિદ્ધિ સિદ્ધિને લાભ મહાલાભમાં રસ છે. અત્યારે ના પાડે છે અને બહાર નીકળીને ખીજાવાના છે, મને અત્યારે કાંઈ નહીં બોલે. અને જો રસ નથી અને નહોતો તો ગણેશજીને દરેક પ્રસંગમાં કેમ પધરાવ્યા, પછી મને ખાનગીમાં કહેવું. એટલે જીવને એમાં જ રસ છે. સાંભળવું છે બીજું, વાંચવું છે ત્રીજું, અને કરવું છે કંઈ ચોથું. વિચારણીય છે કે આપણે આવી રીતે સીધી તો ડેવલપના સુખ મૂકીને આવ્યા, હવે શું કરવું છે? આપણે તો લબ્ધિ કઈ જોઈએ તો કે સમંત ભદ્રાચાર્ય ત્રણ પાડીને કહે છે કે ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં સમ્યક દર્શન જેવું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. તો કરવું તો સંકિતને મોટામાં મોટો લાભ કીધો છે. સાધુ સંત ભગવાન સાધ્વીજી આપણને ધર્મ લાભ કહે છે. શા માટે? કે ધર્મનો લાભ, સમ્યક દર્શનનો લાભ તમને હજો ને મને હજો. કેટલાક એમ માનતા હોય કે મને છે માટે તમને હજો, એ જે હોય તે, પણ ધર્મ લાભ કહેવાનું કારણ એ છે કે ધર્મનો લાભ હજો. દર્શન વિશુદ્ધિ ભાવના દિગંબરામનાયમાં પત્ર વ્યવહારમાં, વાતચીતમાં, વ્યવહારમાં ત્યાં ધર્મ લાભ નથી આવતો, પણ દર્શન વિશુદ્ધિ આવે. સમ્યક દર્શનની વિશુદ્ધિ ન હોય તો થજો, હોય તો વધારે વિશુદ્ધિને પામજો અને અંતે શુદ્ધ સમ્યક દર્શન થઈ જાય. તો આપણે વાત કરતા હતા લબ્ધિ કે લબ્ધિ એને કહેવાય. લબ્ધિ એટલે 28 લબ્ધિ જીનાગરમાં મૂકી છે કે કોઈનો થૂક લગાડીને બધા દર્દ મટી જાય, પસીના ઉપર હાથ ફેરવીને મટી જાય, કોઈની વચન સિદ્ધિ હોય, આ તમારું થઈ જશે, સાજા થઈ જશે, મટી જશે, પતી જશે તમારું કામ. એટલે એવા બધામાં રસ. તો આપણા કંઈ ઠેકાણા છે આમાં પડે? ચમત્કાર તો આત્માનો છે કે મિથ્યાત્વની પંગતમાંથી સમ્યકની પંગતમાં, સમ્યક દર્શનની પંગતમાં કૃપાળુદેવ જેવા મૂકે, પોતે મુકાય ને
મૂકી દે કે મુકાવી શકે એને આ ગુપ્ત ચમત્કાર કહેવાય, આત્મ ચમત્કાર કહેવાય. તો પ્રભુ લખે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. આ ચમત્કાર કોઈને દેખાતો નથી. ચમત્કાર કરી બતાવવો એ કોઈ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ જ છે કે જે કેવળ એક આત્માને અનન્ય નિષ્ઠાએ આચરે. એકમાત્ર આત્મનિષ્ઠા હોય, બીજું કાંઈ હોય. બ્રહ્મનિષ્ઠા કહીએ, આત્મનિષ્ઠા કહીએ. તો આવી બધી વાત હતી. તો લબ્ધિ તો 28 લબ્ધિમાં રસ નથી. કેવળ જ્ઞાનની લબ્ધિમાં રસ છે. યસ, 9 લબ્ધિ પ્રગટે. કેવળ જ્ઞાન થાય એટલે પ્રગટે જેની મેળે આવે. તો પછી એમાં તો રસ ખરો જ ને. કેવળ જ્ઞાન તો જોઈએ છે ને. ન જોઈતું ઈચ્છાનો અભાવ બહુ સારો, તપસ્વી કહેવાય. નમસ્કાર. ભગવાન કહી શક્યા કે મોક્ષ સિવાય મારી કોઈ સ્પૃહા નથી, મોક્ષની પણ સ્પૃહા નથી, બીજું શું આપશે ભગવાન? આપણાથી એમ કહેવાય ને. તો કે કેવલ જ્ઞાન એની સાથે નવલબ્ધિ કઈ આવે? અનંત જ્ઞાન, દર્શન લાભ, ભોગ વીર્ય. ફરીથી જે 5 અંતરાય કર્મની પ્રકૃતિ એનો ક્ષય થતા અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય એ 5 લબ્ધિ પ્રગટી જાય. સાથે સાથે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટે. તે લબ્ધિ ત્યાં અનંત સુખ લબ્ધિનું નામ આ સમ્યક દર્શન કીધું છે. નિરપેક્ષ વિષમ ઉપયોગ કીધો છે. તો કે એ લબ્ધિ પ્રગટી જાય. તો આપણને 28 લબ્ધિ, 9 લબ્ધિ, ગણેશજીવાળી લબ્ધિ, રિદ્ધિ સિદ્ધિ, વૃદ્ધિ, શેમાંય રસ ન હોય તો શેમાં રસ હોય? તો કે મૂળ 5 લબ્ધિ કીધી. વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ. આ 5 લબ્ધિ જે સમ્યક દુષ્ટમ થયા પહેલા હોય કે થવી જોઈએ. તો પહેલી 4 તો ભવ્ય જીવની છે, અભવ્ય જીવની છે. એમાં શું મોટી વાત કરી? એ તો લઈને જ આવ્યા છીએ ભગવાનને કહીએ. એમાં તમે શું આપ્યું? તો કે 4 લબ્ધિ જવાની ક્ષરક્ષમ વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય. પણ 5મી છેલ્લી કરણ લબ્ધિ એ મુખ્ય છે, જે સમ્યક દર્શન થવામાં અને એનું સાક્ષાત કારણમાં કોઈ હોય તો કરણ લબ્ધિ. જેના 3 ભાગ પડે: યથાપ્રોક્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. ગ્રંથિભેદ થયા પહેલાની પ્રોસેસ સમજવી હોય તો આ કરણ લબ્ધિ સમજવી જ પડે. લબ્ધિ સાર વચનામૃતની જેટલી સાઇઝનું વોલ્યુમ શાસ્ત્ર છે, જેમાં 5 લબ્ધિની જ વાત આવે, બીજી કોઈ વાત નહીં. આ 5 લબ્ધિની જ વાત આવે. અને એમાં અંતે આપણને શેમાં રસ? તો કે આ 5મી કરણ લબ્ધિમાં રસ. તો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ સમ્યક દર્શન. એ જ કેવું છે, બીજું કાંઈ કહેવું નથી. એ જેમાં સમાય છે તો કે નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં સમાય છે. ત્યાર પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય. ઐશ્વર્ય શું? બધા નામ તો રાખે, ઈશ્વર, ઈશ્વરી, પેલા નામ રાખતા. હવે ઐશ્વર્ય, ઐશ્વર્યા નામ રાખે. ઐશ્વર્ય એટલે છે શું? તો કે ઈશ અધિકારી, ઈશ્વર પણ, માલિકી પણ, અધિકારી, સત્તા, સર્વોપરી, શ્રેષ્ઠ. વાત તો એ જ છે કે શાસ્ત્રોમાં 6 પ્રકારે ઐશ્વર્ય આવે. એક શ્રી, કોઈ પણ જાતનું શ્રી, સૌંદર્ય, શોભા, કોઈ પણ જાતનું. પછી યશ, યશ કીર્તિ. પછી વીર્ય, બહાદુરી, પુરુષાર્થ. પછી જ્ઞાન. પછી વૈભવ. એકાદું રહી ગયું ને. આ 6 સંપત્તિ કે 6 ઐશ્વર્ય કહેવાય. અને એક ઐશ્વર્ય જેની પાસે હોય તે ઐશ્વર્યવાન. એક પત્રમાં આવે કે જ્ઞાનીઓનું અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું નથી. એ અનંત ઐશ્વર્ય વાણીની જ વાત છે. જે રહી ગયું મુખ્યમાં મુખ્ય, કાઠે મોટી કોટ, એ 6થું વૈરાગ્ય, ઐશ્વર્ય. એ નથી. શ્રી, યશ, જ્ઞાન બધું થોડું થોડું લઈ આવશે. વૈભવ પણ મૂળમાં મૂળ જે વૈરાગ્યની સમૃદ્ધિ કે શોભા જોઈએ, વૈરાગ્ય લક્ષ્મી જોઈએ, એ જ નથી. એ હોય તો બધું થાય. જ્ઞાનને એમ કહેવામાં આવે કે જ્ઞાન જ્ઞાન છે. તો જ્ઞાન હોવા છતાં જે સમુદ્ર મંથન થયું એમાંથી ઉત્પન્ન નથી થયું. એમાંથી લક્ષ્મી ઉત્પન્ન થઈ, પણ આત્મલક્ષ્મી કે જ્ઞાન એમાંથી ઉત્પન્ન થયું નથી. જ્ઞાનને અમૃત કહેવાય છે, કારણ કે 14 રત્ન થયા સમુદ્ર રત્નમાં. સમુદ્ર મંથનના અંતે એ 14 રત્નમાં એક જ્ઞાન પણ ખરું, પણ એ જ્ઞાન અમૃત છે, પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું નથી. પછી જ્ઞાન રસાયણ પણ છે, છતાં એને ઔષધ તરીકે વપરાતું નથી. પછી જ્ઞાન ઐશ્વર્ય છે, છતાં એને ધન, ધાતુ, હાથી, ઘોડા, નોકર, ચાકર
એવી કોઈ સંપત્તિ વૈભવમાં ગણાતું નથી. એ જુદું જ છે. જ્ઞાન જ છે. તો આ જ્ઞાની પુરુષની ગાથા છે, જ્ઞાનસારની ગાથા છે, જ્ઞાનાષ્ટકમાં આવતી ગાથા છે. એ જ્ઞાન આ બધું છે અને છતાં આ નથી. તો આપણે વાત કરવી છે ઐશ્વર્યની. આમાં 6 ઐશ્વર્યમાં એક જ્ઞાન છે જે મુખ્ય છે. તો ઈશ્વરપણું કોને કહીએ, સર્વોપરીપણું કોને કહીએ, સાહેબી કોને કહેવી, વૈભવ કોને કહેવું? તો પરમ કૃપાળ દેવે આત્મસિદ્ધિજીની 77ની ગાથામાં 77 એટલે 7 ને 7 14 અને 14 એટલે 14 પૂર્ણ સ્થાનમાં હોય પછી ક્યાં જવાય? મોક્ષે જવું જ પડે. એવી ગાથામાં એવું મૂકી દીધું કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. કોઈ કરતા નથી, ઈશ્વર કરતા નથી ને આત્મા કરતા નથી. અને કેવો હોય તો જ્ઞાન દશામાં કરતા છે, ભોગતા છે, જ્ઞાન દશામાં તો એ અકર્તા અને અભોગતા જ છે. તો ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો ઈશ્વર કોને કીધું અહીંયા? શુદ્ધ સ્વભાવને ઈશ્વર કીધું. શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ઉપયોગ, નિરપેક્ષ વિષમ ઉપયોગમાં કંઈ ફરક? કોઈ ફરક નથી. ઘણું વાંચતા વિચારતા સમજાય આપણને કે શબ્દો જુદા છે. જ્ઞાની પુરુષોએ વિવિધ રીતે આપણને કન્વિન્સ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, કૃપા કરી છે, કરુણા કરી છે. તો કે આ નિરપેક્ષ વિષય આ રીતે આપણને સમજાય છે. ડાબી હાથે કે જમણા હાથે કાન પકડાવે છે ગમે ત્યાંથી કે અંતરંગ ગુણોની જે સૃષ્ટિની વાત છે એમાં બીજા ગુણો કે બાહ્ય ભોગની વાત આવે છે. આત્માની અંદર જે કાંઈ છે એટલે આપણે શરીરની અંદર કહીએ પણ આત્મા જેટલી જગ્યા લઈને બેઠું છે તેટલું, તો કે એ આત્મા પ્રદેશમાં બહારની કોઈ વાત જાય? આત્મા પ્રદેશને ઠંડી ગરમી લાગતી હશે તો કોને લાગે? દેહને લાગે. અમે નવું શીખવાયું. સાચી વાત છે. દેહને લાગે કે આત્માને લાગે? આપણો દેહ જમે છે કે આત્મા જમે છે? કાંઈ પણ જમીએ છીએ તો દેહ જમે છે કે આત્મા જમે છે? દેહ જમે ને બોધ વિધાઉટ સેઇંગ. આમાં કંઈ વિચાર કરવાનો જ ન હોય ને. જળ ને ચેતન બંને દ્રવ્ય જુદા જ છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ બંને દ્રવ્ય નીચે રૂપે સ્થિત થાય છે. અને જે કંઈ ક્રિયા થાય છે તે આપણને ભાસે છે, લાગે છે કે દેહમાં ક્રિયા થાય છે એટલે આપણા આત્મામાં તે હકીકત એવું નથી. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આપણને સમજાઈ જાય તેની વાત છે. અને આ જ કદાચ નથી સમજાવી આપણને દેહને આત્માને કે દેહ કરે છે કે આત્મા કરે છે. કારણ કે દેહ અને આત્મા કમ્પોઝિટ ફોર્મ લઈને બેઠા હોય એટલે એમ જ લાગે કે એક જ છે, જુદા છે જ નહીં. કેવી રીતે જુદા પડે? બોલીએ કે છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા વિનાશ, પણ એવું ભાસતા નથી, એવું માનતા નથી 100%. નહીંતર જે થાય છે તે દેહને થાય છે, આત્માને ક્યાં થયું? એમ પહેલે ધડાકે કે છેલ્લે ધડાકે એમ જ વાત આવે. પણ એની બદલે જુદું આવે છે. પછી થાકીને કહીએ કે ચાલો દેહની વાત છે. તો પહેલાં શું કામ રામાયણ પારાયણ કહ્યું આપણે? એના જેવી વાત. કહેવાનું તાત્પર્ય કે પરમાત્મા અને પોતાનો શુદ્ધાત્મા આત્મા એમાં કોઈ ફરક નથી. આપણે માનતા નથી, એ મોટો ફરક છે. શીતલજીને તો જબુજ વિચારો નિશ્ચયથી રાજી હોય, તન સળગાણા ચરણ ગુણ જીવને સૌને પુરાણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો. ભગવાન કહે છે કે તારામાં અને આત્મામાં પરમાત્મામાં કોઈ ફરક નથી. તું માને છે ભૂલ છે તો પછી આપણે બધા ખોટા થોડા હોઈએ? આપણે ખોટું બોલીએ? બધા ખોટું બોલે? ભગવાનમાં ને આપણામાં તો ઘણો ફેર. આપણને કુમારી આપે છે કે તું તારા આત્માને જ પગે લાગે છે, તું વ્યવહારથી બાહ્ય ઉપચારથી અમને પગે લાગે છે, વંદન કરે છે, નમન કરે છે, પ્રણિપાત સ્તુતિ કરે છે. તું તારા શુદ્ધાત્માને બોલીને દેવ વંદન, તારા શુદ્ધાત્માને બોલાવીને કે હે દેવ, આત્મા જેવો કોઈ દેવ નથી. તું શુદ્ધાત્મા શા માટે આમ કરે છે? તું આત્મા કેમ આમ કરે છે? તું કેમ આવો નિર્માલ્ય થઈ જાય છે? વગેરે વગેરે. તો વ્યવહારથી શરણ 100%, નિશ્ચયથી તો આત્માને આત્માનું જ શરણ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કહીએ છીએ. એમને નથી કરતા. અને એ આપણને કહે છે. તો ફરક ક્યાં છે? તો કે આત્માને જે ગુણ છે એ જ પરમાત્માના
કે એમણે બધા ગુણો પ્રગટાવ્યા, રિયલાઇઝ કર્યા, અને આપણે એ ગુણો પ્રગટાવ્યા નથી. એક દીવો તૈયાર થઈને અહીંયા બેઠો છે, તૈયાર કર્યો છે, દીપક બધી રીતે સુંદર સામગ્રી સાથે સજાવીને મૂક્યો છે. સોના ચાંદીનો મૂકી દઈએ, ઘી પણ પૂરી દઈએ, બધું ફર્સ્ટ ક્લાસ છે. એની થાળી, સ્ટેન્ડ બધું સરસ. પ્રગટાવીએ નહીં ત્યાં સુધી શું થાય? દીવો તો કેવો જ પડે, એ દીવો જ છે, પ્રગટેલો નથી. તો ભગવાન પાસે પરમાત્માના જે ગુણ છે એ આપણા આત્માના ગુણ છે, એમણે પ્રગટાવ્યા છે, વ્યક્ત થયા છે. એટલે જ્ઞાનમાં, આપણા જ્ઞાનમાં પણ એ બધા ગુણો છે, જ્ઞાન ગુણ પણ છે, આત્મામાં પણ બધા ગુણો છે, પણ એ વ્યક્ત નથી, એ શક્તિપણે છે. અને વ્યક્તપણે શું થાય છે તો કે આ નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં જે થાય છે તે પર્યાય છે, પ્રગટપણે થાય છે. અને પેલા અપ્રગટપણે એટલે આપણી શક્તિમાં, સ્કોપમાં પડ્યા છે. ઘરમાં ગમ પડ્યા છે, કદાચ નવા ભરી લીધા તો 12 મહિનાના, નહીં તો થોડા મહિનાના પણ પડ્યા છે. લોટ દળેલો છે, બધું છે, પણ રોટલી બનાવીએ કરીએ તો થાય ને તો જમાડે. એવી રીતે ગુણ તો છે જ, એવી રીતે આપણા સ્ટોકમાં જ છે, પડેલા છે, આપણી પાસે જ પડ્યા છે, પણ એમણે પ્રગટાવી દીધા, રિયલાઇઝ કરી દીધા, આપણે પ્રગટાવ્યા નથી. એટલે શક્તિ અને જે વ્યક્તિ એટલે અહીંયા પ્રગટ કરો, એટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. એટલે આપણે જરાય નિરાશ થવાની જરૂર નથી. હવે આવે છે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 5 વસ્તુ પૂરી થઈ ગઈ. વ્રત, તપ, નિયમ, લબ્ધિ, ઐશ્વર્ય. એ જેમાં સહજે સમાય છે, સ્વાભાવિકપણે સાથે જ રહેલું છે. કોઈ વસ્તુ સમાઈ જાય એટલે શું? આ તો રોજબરોજનો ઉપયોગનો આપણો શબ્દ છે કે સુટકેસમાં સામાન સમાઈ ગયો, બધું ભરાઈ ગયું એટલે સરખી રીતે સમાઈ ગયું. જો ઓવરફ્લો હોય તો આપણે એમ કે બંધ નથી થતી, આ તૂટી જાય એવું લાગે છે. કોઈ વાર કોઈ સોફ્ટ લગેજ હોય અથવા સોફ્ટ વસ્તુ હોય, થેલી લાગે તો આપણે એમ કહીએ કે આ એનો મિસ્ટેક થઈ ગયો, આકાર બદલાઈ ગયો, પરાણે ઠાંસીને ભરીએ ઠેકાણા વિનાનું લાગે છે. પર્સમાં પણ એવું થાય. તો કે આ બધું સમાઈ જાય છે એટલે સ્વાભાવિક રીતે એમાં રહેલું છે, સપ્રમાણ રીતે રહેલું છે, સાથે જ રહેલું છે. સેવા નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં એટલે એને જ સાધ્ય કરવો એ આપણો મુખ્ય ધ્યેય અથવા તો લક્ષ્ય છે. કે ગમે એમ તો આ બધું કરીને જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો જાત જગતની વિસ્મૃતિ થાય કેવી રીતે? ઉપયોગ વિના તો થાય નહીં. તો ઉપયોગ લક્ષણ કંઈ બહાર નથી ગયો. ઉપયોગ લક્ષણ તો આપણા આત્માનું જ છે, અનંતકાળથી છે, દરેક ગતિમાં, દરેક જીવમાં હતું. ઉપયોગ ક્યારે નથી? બધાને છે ઉપયોગ. ઉપયોગ તો આપણી પાસે જ છે, વાપરવો નથી. તો કે શુભાશુભ કરીએ તો શુભાશુભ કહેવાય, તો શુદ્ધ તો થયો નહીં. તો કે શુદ્ધ અને અશુદ્ધ, અશુદ્ધમાં શુભ અને અશુદ્ધ, તો શુભ અશુભ શું કામ કરીએ? જુઓ, ઉપયોગ છે ને એ શુદ્ધ જ છે. એ ક્યારેય મલિન થતો નથી, પોતે ક્યારેય મલિન થતો નથી. જેમ આત્મા ક્યારેય જમતો નથી, દેહમાં જમવાની ક્રિયા થાય, બધું દેહમાં થાય છે. તેમજ ઉપયોગ પોતે ચોખ્ખો ચણક છે. તો આપ કહેવાના કે શુદ્ધ ઉપયોગ ને શુભાશુભ ઉપયોગ ને બધો ફરક તો છે. તો કે જીવ એવા ભાવ કરે છે, એવા કર્મ બંધાય છે, એવા ભાવ કરતી વખતની ક્રિયા જે થાય છે એ પરિણતિને કારણે એ શુભાશુભ ઉપયોગ એ ભોગવાય છે. પણ ઉપયોગ તો શુદ્ધ ને શુદ્ધ જ એ નિરપેક્ષ છે અને અવિષમ છે. નિરપેક્ષ એટલે શું? અપેક્ષા વિના, કોઈ જાતની અપેક્ષા રાખતો નથી. ઔપશમિક, શાહી, ક્ષૌપશમિક, ઔદયિક એકેય ભાવની અપેક્ષા નથી. એકમાત્ર પરિણામિક ભાવ, એ પર્યાયાર્થિક નૈતિક પરિણામિક ભાવ છે. એ આ જ ઉપયોગની વાત છે, અવિષમ ઉપયોગની વાત છે. અને દ્રવ્યાર્થિક નૈતિક જુઓ તો નાયક ભાવ કહીએ છીએ, એ શબ્દ આવે એ આ જ વસ્તુ છે. એ ઉપયોગના જ બંને સ્વભાવ છે. નાયક સ્વભાવ કે પરિણામિક સ્વભાવ, બંને ઉપયોગના સ્વભાવ છે. ઉપયોગને પણ સ્વભાવ હોય. 651માં પત્રમાં પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખે કે સમજીને સમાઈ ગયા અને પછી ઉપયોગ સ્વરૂપમાં સમાયો. આવો કંઈક શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ છે. તો સ્વરૂપમાં સમાયો ક્યારે કહીએ? તો કે આ રીતે કહેવાય કે આ સમજવું, સમાવાનું ઐક્ય કર્યું અને પછી અનુભવ પદમાં આવ્યા. એટલે ફરી વાત વિચારવા જેવી છે કે ઉપયોગ શુદ્ધ જ છે અને અહીંયા તો વાત છે નિરપેક્ષની. એટલે એને અપેક્ષા નથી કોઈ ભાવની. નિરપેક્ષ હોય એટલે અપેક્ષા વિનાનો હોય એટલે કેવો હોય? તટસ્થ હોય. કેવો હોય? સ્વતંત્ર હોય, સ્વનિર્ભર હોય, આત્મનિર્ભર હોય, પોતાનું રસ પોતાના ઉપર, મનકી મરજી મનકારા. ઉપયોગની વાત ચાલે છે. અને સીધી સાદી રીતે કહું તો નિરપેક્ષ એટલે એબ્સોલ્યુટ. એ સમજાય છે.
બીજી ભાષાથી કેટલાક શબ્દો આપણને જલ્દી સમજાય છે. તો કે એબ્સોલ્યુટ કીધું એટલે સમજાય ગયું કે રિલેટિવ નથી, કોઈ ભાવની અપેક્ષા નથી. અને આ બે સ્વભાવ થયા, પરિણામિક સ્વભાવ અને જ્ઞાનિક સ્વભાવ. એ બંને ઉપયોગના જ સ્વભાવ થયા. વધારે તો શું કહેવું, પણ શુદ્ધાત્મ દ્રવ્યના અવલંબનથી જો વાત થશે તો જ એ નિરપેક્ષ અપેક્ષાની વાત સમજાયું છે. બાકી શુદ્ધ પર્યાયમાંથી કે ક્ષાયિક ભાવ જેવો હોય તો પણ શુદ્ધમાંથી શુદ્ધ ઉપજતું નથી. એ સામાન્યના અવલંબનથી ઉપજે છે. સામાન્ય દ્રવ્યના વિશેષના અવલંબનથી, પર્યાયના અવલંબનથી એ ભાવ ઉપજતો નથી, એ ભાવ થતો નથી. ઉપયોગથી એક પણ ઘરના ગઈકાલે પહેલા આવ્યું હતું કે ઉપયોગ ખાલી કહેવાય, ઉપયોગ શૂન્ય કહીએ તો કે ના, रिक्त होना उसका स्वभाव नहीं है. किसका? उपयोग का. अतिरिक्त होकर भी भरे रहना उसकी फितरत है. जो उपयोग शून्य कहिए तो ये चाले એવું નથી કે ઉપયોગ શૂન્ય એટલે થોડીક બેશુદ્ધિ બેભાન જેવું કે ધ્યાન શૂન્ય, ધ્યાન બેરા કહીએ એવું કહીએ. ઉપયોગ તો છે ને છે, ઉપયોગ વિનાના ક્યારેય નથી. એટલે ઉપયોગ છે એટલે બરાબર છે, એટલે ખાલી થતો જ નથી. રિક્ત એટલે ખાલી કેવું છે. પછી અતિરિક્ત તો કે ઉપયોગ એકદમ ખાલી થઈ જાય, એકદમ થઈ જાય, અમુક કાળ સુધી હવે શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. નિર્વિકલ્પતા અને કેવલતા વચ્ચેની વાતમાં આવે તો કે એ વખતે શું થાય છે? તો કે એ વખતે આ વાત થાય છે. એ શૂન્ય એટલે શું? તો કે અતિરિક્ત હોકર બી ભરે રહેના, તો પણ ઉપયોગ તો છે જ, શુદ્ધ ઉપયોગ થયો, ખાલી નથી. શૂન્યમાંથી શુદ્ધ થયું, પૂર્ણનું ગણિત, શૂન્યનું ગણિત, બધું એક જ થયું. તો કે એ ત્યાં પહોંચી જાય છે. માટે એમ કીધું કે એની ફિતરત, એની ખૂબી છે, એની લાક્ષણિકતા છે, એની ઊંચાઈ કે સાવધાની કે હોશિયારી કે જાગૃતિ છે. કોની? ઉપયોગની. શ્રીમદ ભાગવત 14મો અધ્યાય ભક્તિ માર્ગની સર્વોપરિતા બતાવે એના 7મા શ્લોકમાં આ જ નિરપેક્ષ સુખ શબ્દ વાક્યો છે, એનું જ મહાત્મ્ય કહ્યું છે. આપણને એમ થાય કે જીનાગમમાં છે, ના, સુખદેવજી જેવા સુખદેવજી છે તો પછી પરીક્ષિત રાજાને આત્મજ્ઞાન કરે એવું તો એમને કરાવ્યું હશે. એણે પણ આ નિરપેક્ષ સુખનો મહિમા ગાયો છે. અવિષમ તો કે વિષમ, સમ નહીં તે, અને અવિષમ, ટુ નેગેટિવ મેક્સ વન પોઝિટિવ. એટલે અવિષમ કહેતા સમભાવ, સામ્યભાવ, પરિણતિ, સંપરિણતિ એ જ છે, બીજું કાંઈ નથી. તો કે અવિષમ, નિરપેક્ષ પછી અવિષમની વાત આવી એટલે લેવું તો પડે જ. તો કે એમાં એવો ફેરફાર છે કે એમાં કોઈ ફેરફાર થતો જ નથી. અવિષમનો અર્થ છે કે ફેરફાર વિનાનો, સ્થિર, અચળ, અડગ, સમતળ, સપાટ, વચ્ચે કોઈ ખાટા કપડા, કાકરા માર્ગ આવે જ નહીં. એટલો સુંદર ઉપયોગ છે. એ આ ઉપયોગની વાત કરી. અને આપણને તો ભગવાનની છેલ્લી વાત ગમે કે 55મા પત્રમાં કહ્યું કે અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. નહીં તો મોક્ષ નિશ્ચય છે કે હથેળીમાં છે. હથેળીમાં કર દર્શનમાં સિદ્ધશીલા તો રોજ દેખાય છે, પણ પુરુષાર્થ કરવું છે ને. બાવડામાં બળ છે તો આપણી ભૂજામાં બાવડામાં બળ નથી. છે મોક્ષ હથેળીમાં જ છે, માત્ર સ્વભાવમાં આવવો જોઈએ, જીવ સદભાવમાં આવવો જોઈએ, શુદ્ધ સ્વભાવમાં આવવો જોઈએ, શુદ્ધ ઉપયોગમાં આવવો જોઈએ, તો મોક્ષ હથેળીમાં જ છે. અને આમ પણ કોઈ કે તમારું ઘર ઘણું દૂર, તમારું ગામ ઘણું દૂર, તમારું સ્થળ ઘણું દૂર, આશ્રમ ઘણું દૂર, અરે સ્વર્ગ ઘણું દૂર, મોક્ષ ઘણું દૂર, સ્પેસમાં તો ક્યારે જઈએ, એ બધું દૂર, બધું દૂર, બધું દૂર ખરું. હેમચંદ્રાચાર્યજી કહે છે, પણ દેવે તો કીધું જ મોક્ષ હથેળીમાં છે, આત્મામાં છે, કે મોક્ષ અહીંયા જ છે. મોક્ષ પહેલા અહીંયા જ થાય છે, પુરુષાર્થ અહીંયા જ થાય છે, પરિણામ અહીં જ મળે છે. ત્યાં તો માત્ર સુખમાં માલમાં રહેવા જ જવાનું છે. સિદ્ધિ સદનમાં ઈશત પ્રાગ કર્યા પછી મોક્ષ કુંજમાં પછી છે, રહેવા જ જવાનું છે. અહીંયા મોક્ષ થાય છે. છેલ્લો ભવ, છેલ્લી પર્યાય, છેલ્લો સમય અહીંયા છે, પછી તો મોક્ષ છે. સિદ્ધાંતમાં ગણતરી થાય છે. અહીંયા આયુષ્યનું છેલ્લું દળિયું પૂરું થયું, અયોગી ગુણસ્થાન, અને પછી ત્યાં પહોંચી જાય છે. પછી શું આવે? કાંઈ ના આવે. દેહની આત્માને સિદ્ધાંતમાં કરા, પણ તે ત્યાં છે. આટલી કુમારીવાળી વાત કીધી છે. ભગવાનના ક્રોધમાં તો ઘણું છે.
સમપરિણામે પરિણમવું એ જ અમારો બોધ. 374મો પત્ર કદાચ સૌભાગ્ય લખ્યો છે. શું કામ? કે સમપરિણતિ અવિષમ ઉપયોગ એમ જ પરિણામો એ જ અમારો બોધ છે. ગમે ત્યારે આ જ બોધ રહેવાનો છે કે સમપરિણતિ જોશે. કેટલાક તીર્થંકર દેવની થીમ પણ સમપરિણામ જ છે. એટલે કૃપાળુદેવે પોતે જે લખ્યું છે તે 376મા પત્રમાં તેનાથી સમાપન કરીએ કે અવિષમપણે જ્યાં આત્મજ્ઞાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ અને આ પત્ર પૂરું કરીએ છીએ. એમ કૃપાળુદેવે 376માં એન્ડમાં લખ્યું